નર્મદામાં દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે નર્મદા જિલ્લામાં રસીકરણ અભિયાનની શરૂઆત મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર માઢકની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી। આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી કે રસીકરણ અંગે ફેલાતી ખોટી માન્યતાઓ અને વાલીઓમાં જોવા મળતી અસમંજસ દૂર કરવા માટે તંત્ર સક્રિય છે। 14 થી 15 વર્ષની વયની દીકરીઓને HPV રસી આપવામાં આવશે, જે ગર્ભાશયના મુખના કેન્સર સામે અસરકારક રક્ષણ આપે છે। સ્વસ્થ દીકરી સુરક્ષિત દીકરી ભવિષ્ય અભિયાન અંતર્ગત વાલીઓ, શાળા સંચાલકો અને સમાજના અગ્રણીઓને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। અર્બન હેલ્થ સેન્ટર ખાતે HPVની રસી મુકાવી છે, જે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે। આ રસી મુકાવ્યા પછી કોઈ પણ તકલીફ થઈ નથી, તો હું મારા જેવી બહેનોને વિનંતી કરું છું કે તે આ રસી મુકાવે। મારો અભિપ્રાય તો એવો છે કે સરકારશ્રી તરફથી આ HPVની રસી આપવામાં આવે છે, તો તે દરેક બાળાઓને મુકાવી જોઈએ। તે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે। તો મારી વિનંતી દરેક પેરેન્ટ્સને છે કે દરેક છોકરીઓને HPVની વેક્સિન મુકાવે। તેનાથી કોઈ પણ આડઅસર થતી નથી। એક MBBS ડૉક્ટરના અંડરમાં રહીને આ રસી મૂકવામાં આવે છે। અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે મેં આ રસી મારી બેબીને મુકાવી છે, તો દરેક વાલીઓ તેનો લાભ લે। સરકારશ્રી તરફથી આ મફતમાં આપે છે, જ્યારે પ્રાઇવેટમાં ઘણી બધી ફીસ લેવામાં આવે છે। તો મારી એક જ વિનંતી છે, દરેક છોકરીઓ જેને HPVની રસીની જરૂર છે, તો દરેક માતા પિતા તેને આ રસી મુકાવે। હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન કે જે સર્વાઇકલ કેન્સરને અટકાવે છે, એને સમગ્ર ગુજરાતમાં અને આપણા જિલ્લાઓમાં પણ વિવિધ પ્રકારની બિનજરૂરી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે। અને જેમ કે રસીથી આ નુકસાન થાય, તે નુકસાન થાય, તો એના માટે લોકો સુધી સાચો સંદેશ જાય અને આ જે 3જા નંબરનું મૃત્યુનું કારણ છે સર્વાઇકલ કેન્સર, એની રસીનો લાભ મળ્યો છે એ લે। એટલા માટે આજ રોજ સૌ પ્રેસના મિત્રોને અને લાભાર્થીઓને પણ બોલાયા છે। આ રસી એવી છે કે જેની કોઈ પણ પ્રકારની આડઅસર હજુ સુધી જાણવા મળેલ નથી। ઘણા લોકો એવું માને છે કે આનાથી વંધત્વ આવે કે આમ થાય તેમ થાય, તો એવી પણ કોઈ પણ પ્રકારની આડઅસર હજુ આ વેક્સિનની સાબિત થઈ નથી અને નથી પણ। વેક્સિન છે ખૂબ જ સલામત છે અને સૌને મારો આગ્રહ છે કે પોતાની 14 થી 15 વર્ષની ઉંમર સુધીની જે દીકરીઓ છે એમના માટે આ રસીનો જે સિંગલ ડોઝ છે નજીકના PHC પર જઈ અને સમયસર અપાવે એવી વિનંતી। આપણા જિલ્લામાં કોઈ ટાર્ગેટ નથી, પણ 4500 જેટલી દીકરીઓ છે જે એલિજિબલ છે આ વય જૂથમાં, 14 થી 15ના વય જૂથમાં। અને આપણે કામગીરી પણ ઠીક થઈ રહી છે। વેકેશન પડવાની તૈયારી છે। રમજાન મહિનો ચાલતો હતો અને ઉપરાંત આશ્રમ શાળાઓમાં અને પરીક્ષાઓના કારણે કામગીરી થોડી ધીમી ચાલી રહી હતી। હવે સૌ વાલીઓને વિનંતી છે કે પોતાની દીકરીને લઈ અને નજીકના પ્રાથમિક શાળામાં જાય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, અને એમને વેક્સિન બિલકુલ અપાવે। આ ઘણા વર્ષોથી પ્રાઇવેટ સેક્ટરમાં અપાઈ રહેલી રસી છે, એ પ્રથમ વખત આપણા રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રકમાં વિનામૂલ્યે એડ કરવા